न्यूज़7 इंडिया आप સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારી દવાખાના 4 રસ્તાથી નાંદોદી ભાગોળ સુધી પીવાના પાણીની લાઇન નવીન નાખવામાં આવી રહી છે। આ લાઇનનું કામ મોટાભાગે પૂરું થયું હોય પરંતુ ખાડા ટેકરાને કારણે વાહન વ્યવહારને તકલીફ પડી રહી છે, તો નગરપાલિકા જ્યાં સુધીનું કામગીરી થઈ હોય ત્યાં સુધી એને રિપેર કરે, લોકોની મુશ્કેલી દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારી દવાખાના 4 રસ્તાથી નાંદોદી ભાગોળ સુધી પીવાના પાણીની લાઇન નાખવામાં આવી રહી છે। આ પીવાના પાણીના લાઇનને કારણે ખાડા ખોદવામાં આવેલા હતા અને ખાડા ખોદેલ બાદનું કામ ત્યાં પૂરું થયું હતું ત્યાં સુધીના રોડ રસ્તા એકદમ તદ્દન ખાડા ટેકરાવાળા અને કીચડ કાદવ થઈ જવા પામ્યા હતા અને વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા હોય। પગપાળા જનારા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે નગરપાલિકા વહેલી તકે આ રસ્તાને વ્યવસ્થિત કરે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે। પાઇપલાઇન ખોદ્યા પછી પણ તેનું કમ્પ્લીટ લેવલ ન કરવામાં આવતા હાલ રસ્તો ઉત્તમ થઈ રહ્યો છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।